ડીસા ખાતે આજરોજ સ્થાનિક સ્તરે સહકાર બચત અને આર્થિક વિકાસના હેતુથી કાર્યરત અગ્રણી નાણાકીય સંસ્થાથી સરિયાદેવી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ડીસાની 8મી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ ડીસા ખાતે આવેલી પ્રજાપતિ સમાજની વાડી મોઢેશ્વરી સોસાયટી ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ સભામાં સંસ્થાના સ્થાપક પ્રહલાદભાઈ પ્રજાપતિ, ચેરમેન ખુશાલભાઈ, વાઇસ ચેરમેન ગણપતભાઈ, મંત્રી મૂળજીભાઈ તેમજ મેનેજર ભગવાનભાઈ સહિત સંસ્થાના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આ સભા દરમિયાન સંસ્થાનો 8મો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। અહેવાલ મુજબ સંસ્થાની થાપણ રકમ રૂપિયા 1,15,86,615, શેર ભંડોળ રૂપિયા 37,10,300, કુલ ભંડોળ રૂપિયા 2,17,27,042 તેમજ ધિરાણ રૂપિયા 1,61,90,136 હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું। આ સંસ્થાની સતત પ્રગતિ અને સભાસદોના વધતા વિશ્વાસને કારણે સંસ્થાએ વિકાસના નવા આયામો હાંસલ કર્યા હોવાનું જણાયું છે। આ પ્રસંગે સ્થાપક પ્રહલાદભાઈ પ્રજાપતિએ સંસ્થાની સ્થાપનાની અત્યાર સુધીની સફર અંગે માહિતી આપી હતી તેમજ સભાસદોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ આ સંસ્થાની ભાવિ યોજનાઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંતે તમામ સભાસદોનો આભાર માની કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું। સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોની જહેમતથી સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થયો હતો। આજે મારી શ્રી સરિયાદે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની વાર્ષિક 8મી સાધારણ સભા યોજવામાં આવી અને 8 વર્ષ પૂર્ણ કરીને 9મા વર્ષમાં પ્રવેશ મંગલ કર્યો અને તમામ હિસાબો વંચાણે લઈ તમામ વિચારો સંભળાવી અને એમને તમામને એક એક વસ્તુની પણ નફા થાપણ તમામ વસ્તુ વંચાણે લઈ સંભળાવી અને આજે બધા તમામ સભ્યોની હાજરીમાં રહી અને એક સારું કાર્યને આ મંડળી પ્રગતિ કરે અને આગળ વધે એવા સૌના વિચારો આગળ લઈ અને આગળ વધીએ એવી અમારી આજ તમામ સરિયાદે ક્રેડિટ કોઓપરેટિવના અમારા ડિરેક્ટરશ્રીઓ તથા ચેરમેન તથા મંત્રીશ્રી તથા અમારા મેનેજરશ્રી તમામ તથા કારોબારી સભ્યો સાથે રહી એકમત થઈ અને આ સોસાયટી વટવૃક્ષ બને એવી તમામને હું શુભેચ્છા પાઠવું છું અને તમામનો સહયોગ રહે એવી અભિલાષા પણ રાખું છું। આજ રોજ ડીસા સરિયાદે ક્રેડિટ ઓફ મંડળીને 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરેલ એની જે સાધારણ સભા આજ રોજ યોજાઈ એમાં સ્થાપક ચેરમેન સાહેબ પ્રહલાદભાઈ અને ચેરમેન શ્રી ખુશાલજી, અમારા ભગવાનદાસ, રોબા, મંત્રી મૂળજીભાઈ અને તમામ ડિરેક્ટરગણ અને તમામ સભાસદ મળી અને વાર્ષિક અહેવાલ રજૂ કર્યો, હિસાબો વાંચી સંભળાયા અને સાથે સાથે જે વાર્ષિક અહેવાલને અનુસંધાને અને દરેક મંડળીના સભાસદ હાજર રહી, ડિરેક્ટર હાજર રહી અને સારી રીતે સારો પ્રસંગ કરી અને દરેક મંડળીના બધા સભાસદોને હિસાબો વંચાણે લઈ અને સંભળાવવામાં આવેલ છે।